હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો, આપણે બીજા અઠવાડિયામાં આવી ગયા છે. પહેલા અઠવાડિયા અંતે આપણે આખું અઠવાડિયું એક્ઝામ આપી 25 માર્કની. ઘણા બધા લોકો લાયા 25માંથી 25, 50 માર્કની એક્ઝામ આપી, 50માંથી 50 લાયા. અને ફાઇનલ થઈ કોમ્પિટિશન ફાઇનલમાં આવ્યા હતા રોહિત અને મોહિત. અને બંને એટલી એવી કોમ્પિટિશન હતી કે એમાંથી કોઈ જીતી ના શક્યું. બંને જીતી ગયા, કોઈ એક વિનર નહોતું. બંને વિનર બન્યા. તો બંનેને મળી ગયા 500 પોઈન્ટ. બહુ જ સારું. 9મા ધોરણનું પરફોર્મન્સ બહુ જ સારું છે. બસ આવી રીતે મહેનત કરતા રહો. એક વાત કહેવી હતી કે જો જે લોકો નથી કરી શક્યા, જે લોકો નથી પહોંચી શક્યા ફાઇનલ સુધી, તકલીફ શું પડી કે તમે લોકોએ કોઈ એક વીકમાં સ્કીપ કર્યું હશે કે નહીં ભણ્યા હો તમે બરાબર. તો કેવું છે, જો હું રોજના 20 માર્ક જેવું કરાવું છું, 18, 19, 20 એટલું કરાવું છું. તમે એક દિવસ પણ નહીં કરો ને, એક દિવસ નહીં કરો, આળસ કરશો, સમજી લો 2 દિવસે તમારે કરવું જ પડશે. એવું છે કે એક દિવસ નહીં કરો, બીજા દિવસે એ વસ્તુ નહીં કરવી પડે? કરવી તો પડશે ને. એ દિવસે 2 વસ્તુ ભેગી કરવી પડશે, 2 દિવસનું કરવું પડશે. તો પછી તમારું પ્રેશર વધારે આવશે. અગર આખું અઠવાડિયું નહીં કરો, તમે વિચારો કે દર રવિવારે એક્ઝામ આપી દઈશું, આખા અઠવાડિયું મોઢે કરવું પડશે. સમજો છો? તો રોજનું રોજ કરજો. જે લોકો સારા માર્ક લાયા છે એ લોકો એવું કન્ટિન્યુ રાખજો. જે લોકો નથી લાયા એ લોકો હવે મહેનત વધારજો. તમારે મહેનત વધારવાની જરૂર છે, બરાબર? તમે 1 કલાક ભણતા હો તો 2 કલાક ભણજો, બરાબર છે? એવું કરશો તો તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો મારે જોઈએ છે કે બીજા વીકમાં ઇમ્પ્રુવમેન્ટ આવે તમારા લોકોમાં. ઓકે, ચલો ચાલુ કરીએ હવે. અત્યાર સુધી આપણે 1 માર્કનું 55 માર્કનું કરી દીધું છે. 55 ક્વેશ્ચન કર્યા. 2 માર્કવાળા 10 ક્વેશ્ચન, 3 માર્કવાળા 1 ક્વેશ્ચન, 4 માર્કવાળા 2 ક્વેશ્ચન કર્યા છે. હવે આપણે 1 માર્કની બુકમાં આવી જાઓ. 1 માર્કવાળી બુકમાં આવી જાઓ. બહુ જલ્દી તમારું ચેપ્ટર પતવા આવી રહ્યું છે હવે. ચલો, આ ક્વેશ્ચન તમને જોઈએ આવડે કે નહીં આવડતું. વેલેસ્લી બાદ ભારતમાં ખાલી જગ્યા ગવર્નર જનરલ તરીકે આવ્યો. નહીં, કરો. વેલેસ્લી બાદ ભારતમાં ખાલી જગ્યા ગવર્નર જનરલ તરીકે આવ્યો. લખી દો જવાબમાં હેસ્ટિંગ્સ. પૂરું નામ હતું વોરન હેસ્ટિંગ હતું. આપણે હેસ્ટિંગ્સ લખો અત્યારે. હા, સમજાવું છું, આખી સ્ટોરી આપણે કહું છું. વેલેસ્લી બાદ ભારતમાં ખાલી જગ્યા ગવર્નર જનરલ તરીકે આવ્યો. જવાબમાં લખી દો હેસ્ટિંગ્સ. અત્યારે ખાલી 1 માર્કનું કર્યું છે. એટલે આવશે આખી સ્ટોરી પછી કહીશું ને મોટા સવાલ જવાબમાં. અત્યારે ટીપું સરોવર ભરીએ, પછી સરોવરમાં ખબર પડશે શું છે, બરાબર? ચલો, બીજો છે કયા ગવર્નર જનરલે નેપાળ સાથે યુદ્ધ કર્યું હતું? કયા ગવર્નર જનરલે નેપાળ સાથે યુદ્ધ કર્યું હતું? કયા ગવર્નર જનરલે નેપાળ સાથે યુદ્ધ કર્યું હતું? લખો જવાબમાં. ગવર્નર જનરલ હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્ધ કર્યું હતું. ગવર્નર જનરલ હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્ધ કર્યું હતું. ચલો, પછી આગળનો સવાલ. હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્ધ કરી શું કર્યું? હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્ધ કરી શું કર્યું? તો જવાબ લખો. હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્ધ કરી હેસ્ટિંગ્સે
નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને નેપાળમાં ગુરખાઓ રહેતા હતા. ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા હતા. ફરી બોલું છું. હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને શેમાં સામેલ કર્યા? લશ્કરમાં સામેલ. લશ્કર એટલે સેના. જે યુદ્ધ લડવા જાય ને સેના એટલે લશ્કર કહેવાય. લશ્કરમાં સામેલ કર્યા હતા. અનલાઈન કરી દો આમાં. ગુરખાઓને લશ્કરમાં સામેલ અને એની આગળમાં હેસ્ટિંગ્સ. ચલો ચોપડીમાં આવી જઈએ આપણે. ચોપડીમાં પેજ નંબર 5 પર શું છે? જો કંપની શાસનનો વિકાસ. બરાબર, કંપની શાસનનો વિકાસ. ચોપડીમાં જોજો. હવે આપણે હું એક એક લાઈન વાંચીશ. તમને એવું લાગશે કે બધું તમારે આવી જ ગયું છે. બરાબર, હું લાઈનમાં વચ્ચે અટકીશ, તમે જવાબ આપજો. તમને જોઈએ કે તમને ચોપડીનું યાદ છે કે નહીં. બરાબર, તમે ચોપડી વાંચો. કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરે ગવર્નર જનરલ બનાવી કંપનીના વેપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા. છે ને બેઠું એ. અને તેના નીચે મુંબઈ ગવર્નર અને તેની સીલ મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ્સે, કોણે ભાઈ? વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. ક્લિયર? આવી ગયું બધું આમાં? કઈ રીતના રહી ગયું એવું છે? તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદરી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓના એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું થઈ? મુશ્કેલીઓ વધી. કેમ? કેમ કે એક તો મરાઠાઓ સામે આવી ગયા અને મૈસૂરવાળા આવી ગયા, હૈદર અલી આવી ગયો, તો મુશ્કેલીઓ વધી, ડર લાગવા લાગ્યો. પછી શું થયું? વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતો ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે શું કર્યું ભાઈ? ત્રણ કોણ? મરાઠા, નિઝામ, ઈસ્ટ અંગ્રેજો. ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. સંધિ એટલે એ લોકો જોડે જે કરવા માંગતા હતા એ કરવું પડ્યું. થઈ ગયું. 5મો પેજ પૂરો. બધું આવ્યું ને આમાં? 6થો પેજ. કોર્નવાલિસ બાદ સર જ્હોન સોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી સતર્કતા નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ બન્યા. આથી સર જ્હોન સોર પછી આવેલા ગવર્નર જનરલ માથે કંપનીને ભારતમાં જવાબદારી આવી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્યો નીચે મુજબ છે. કંપની સરકારની તામીલ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજ્યોને લશ્કરી ખર્ચ અથવા કેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપશે. કંપની પરવાનગી વિના યુદ્ધ કે સંધિ કરશે નહીં. રાજ્ય દરબારમાં
અને અન્ય વિદેશીઓ પોતાને રાજ્યમાં નોકરી રાખવો નહીં. બરાબર. હવે નીચે એક આપેલું છે કે યોજના અપનાવેલ રાજ્ય શાસકો. કોણે કોણે અપનાવી યોજના? પહેલા નિઝામે અપનાવી, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર. આ કોઈ પૂછાય એવું લાગતું નથી, મેં ના બનાવ્યાનો સવાલ. એવો સવાલ પૂછાશે. જો આગળ જો. આ યોજના એક મીઠા આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેને તેનો યોજનાનો સ્વીકારવાનો ઇનકાર થતા કંપનીએ નિઝામને આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ લડતા લડતા મૃત્યુ પામ્યો. ત્રીજામાં બી લડ્યો, ચોથામાં બી લડ્યો. ત્રીજામાં મર્યો નહીં, ચોથામાં મરી ગયો. બરાબર. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. હવે જો પેલો આગળ હતો એ વોરન હેસ્ટિંગ્સ હતો. આ લાગે છે કોઈ બીજો હેસ્ટિંગ્સ છે. બરાબર. એનો એ નથી, આ હેસ્ટિંગ બીજો છે. કેમ કે એવું તો બીજું વોરન હેસ્ટિંગ લખતા આપણે. તો આ શું સમજ પડી આમાં? આ હેસ્ટિંગ બીજો છે. તેણે નેપાળ સામે યુદ્ધ કરી ગોરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. હમણાં જ કર્યું ભાઈ. પછી આગળ શું છે થોડું વાંચી લઈએ, પછી સવાલો બનાવવાના જ છે. પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. કોણે કર્યું ભાઈ? હેસ્ટિંગ્સે કર્યું. વોરનને લખતા આમાં ખાલી હેસ્ટિંગ્સે. અને ત્રીજા મરાઠા વિગ્રહ કરી કંપની સરોબરતા સ્થાપી. કયો વિગ્રહ કર્યો? ત્રીજો મરાઠા વિગ્રહ. બરાબર. પહેલો મરાઠા વિગ્રહ જોયો આપણે. બીજો કઈ આપી છે ઇન્ફોર્મેશન આમાં? ત્રીજાની ઇન્ફોર્મેશન આપી છે. પછી એના પછી આવ્યો કોણ? આવ્યો વિલિયમ બેન્ટિંગ આવ્યો. વિલિયમ બેન્ટિંગ, પોન્ટિંગ નહીં, પેન્ટિંગ. વિલિયમ બેન્ટિંગ ભારતના અગાઉ ગવર્નર જનરલની સરખામણીમાં કેવો હતો? ઉદાર હતો. એટલે ભારત માટે સારો વિચારતો તેમ, બહુ ખરાબ નહોતો. ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિ. સામ્રાજ્યવાદી એટલે બસ બધાને પડાવી જ લો બધું એમ. તો આ એવું નહોતો. રાજ્યમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષથી એકતા ઊભી ન થાય તે માટે કેવી તે ઉદારમતવાદી કાર્યો કર્યા. એને બધું પડાવવામાં ના માન્યું, આપવામાં માન્યું. કે ભાઈ ગરીબોને વસ્તુ આપતો, બીજા રાજાઓને વસ્તુ આપતો, એવો નીકળ્યો. ભારતના ગવર્નર જનરલ તરીકે પછી કોણ આવ્યું? ડેલહાઉસી આવ્યો. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માણસ ધરાવતો. એ તો ભાઈ ઉગ્ર એટલે બસ લૂંટી જ લેવું છે બધાને, એવો હતો. તેમણે સામ્રાજ્ય નીતિને પોષવા અને કંપનીને રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. એક નીતિ હતી. જીત એટલે જીતવાના, જપ્તી એટલે જપ્ત કરી લેવાનું રાજ્યો બધા, ખાલસા નીતિ. ખાલસા નીતિ શું હતી જોઈશું આપણે, આગળ જોઈશું. ખાલસા નીતિ એક હતી, સમજાઈશ. ચલો આટલા સવાલ તો બનાવીએ. આજના દિવસમાં આપણે કેટલું કર્યું? 3 ક્વેશ્ચન કર્યા ને 1 માર્કના. તો 2 માર્કમાં આવી જાઓ. ખબર પડી આપણે ચોપડીને એક કોનો લઈએ છીએ. એક બી કોનો છોડ્યો નહીં મેં. ચલો લખો ભાઈ. હેસ્ટિંગ્સ વિશે માહિતી આપો. હેસ્ટિંગ્સ જોડી દેજો ભાઈ. હેસ્ટિંગ્સ વિશે માહિતી આપો. ચલો બોલો, લખો. નંબર 1, મુદ્દા નંબર 1. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. નંબર 2, મુદ્દા નંબર 2. તેણે નેપાળ સાથે, તમે આખું લખશો જાતે જ. શું હતું ભાઈ? નેપાળ સાથે યુદ્ધ કરીને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. બસ એ જ મુદ્દો છે બેઠો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. નંબર 3, તેણે પિંડારાઓ
પિંડારાઓ. તેણે પિંડારાઓ સાથે યુદ્ધ કરી. તેણે પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. અંકુશમાં એટલે એમના કબજો લઈ લીધો એમ. એટલે એ કેમ એમ જ કરશે એ લોકો એમ. તેમણે પિંડારા સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. પછી નંબર 4, હેસ્ટિંગ્સે ત્રીજો મરાઠા વિગ્રહ કરી. હેસ્ટિંગ્સે ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થાપી હતી. કંપનીની સર્વોપરિતા. હેસ્ટિંગ્સે ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થાપી હતી. સર્વોપરિતા સ્થાપી હતી. બસ 2 માર્કનો 4 મુદ્દા થઈ ગયા. સહેલું જ છે ને. પહેલું શું હતું? પેલેસ્લી બાદ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? હેસ્ટિંગ્સ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી. તેણે પિંડારાઓ કરી તેમને અંકુશમાં લીધા અને હેસ્ટિંગે ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થાપી હતી. ઓકે, ચલો 2 માર્કો થઈ ગયું. 1 માર્કમાં પાછા આવી જાઓ. હવે 1 માર્કમાં આવી જાઓ. આવી ગયા? ચલો લખો હવે 1 માર્કમાં. કયો ગવર્નર જનરલ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે? કયો ગવર્નર જનરલ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે? ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. લખી દો. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. લખી ભાઈ, આગળનો સવાલ આવી જાઓ. આના પછીનો જે ફકરો છે એમાંથી સવાલ બનાવે છે. પછી હું તમને આખું ફકરો વાંચીને આખી વાર્તા કહીશ શું આવ્યું. પછી લખો. વિલિયમ બેન્ટિક શા માટે વિલિયમ બેન્ટિકે શા માટે ઉદાર મતવાદી એટલે કંજૂસ નહીં એમ. પૈસા આપે બધાને, જરૂર પડતે એને મદદ કરે એવો. વિલિયમ બેન્ટિકે શા માટે ઉદાર મતવાદી કાર્યો કર્યા? વિલિયમ બેન્ટિકે શા માટે ઉદાર મતવાદી કાર્યો કર્યા? જવાબ લખો. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો તે
અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. શું થાય ભાઈ? અગાઉના ગવર્નર જનરલે શું કર્યું ભાઈ? બોલું પાછું? હા, શું કર્યું? સામ્રાજ્યવાદી એટલે બસ જોવાનું જ નહીં, માણસ મરે તો મરવા દેવાનો, બસ લૂંટતા જાઓ, ખાઈને બસ એવું જ હતું. બરાબર? તેનાથી શું થયો? અસંતોષ ઊભો થયો કે બધા કંટાળી ગયા અંગ્રેજોથી, કે અંગ્રેજો તો આવીને એટલો હેરાન કરે છે, આમ કરે તેમ કરે, કંટાળી ગયા. તો હવે સમજો, હવે હું છું, હવે તમે 4-5 જણ છો, હવે હું તમને 4-5 જણને હેરાન કરું, ભલે તમે બધા દુશ્મન છો, પણ હું તમને બધા હેરાન કરું, તમે બધા એક નહીં થઈ જાઓ કે ચલો આપણે બધા એક થઈને હવે સરને કંઈ કરીએ, સરને નિકાલ દઈએ? થાય કે ના થાય? તો ભારતમાં બી એવું. અંગ્રેજો શું લાગવા લાગ્યું કે બધા હેરાન થાય છે, તો ક્યાંય બધા ભારતના રાજાઓ એક થઈ ગયા તો શું લખ્યું? જો અગાઉના ગવર્નર જનરલે અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય. તે અસંતોષમાં શું થાય? અસંતોષ હોય તો શું થાય? દુશ્મન બી શું થઈ જાય? દોસ્ત બની જાય. બરાબર? તો એમાંય શું બની જાય? એકતા. તો એ એકતા ઊભી ના થાય ને એના માટે શું કર્યું? એણે ઉદારમતવાદી કાર્યો કર્યા. શું કર્યું ભાઈ? સારો બનવા ગયો. બરાબર? કે હવે તમારા વચ્ચે છું તો હું શું કરું? હું એક જણને સારો બની જાઉં કે ચાલ આના પૈસા આપવા આમ લાગુ. ભાઈ શું કરું? પેલા વિશે ખરાબ બોલું કે જો આ તો પેલો એવો છે, આ તો એવો છે, તો શું થશે? થશો બધા એક થશો તમે લોકો? નહીં જાઓ. પછી બીજાને જઈને ત્રીજાનું કહીશ, ત્રીજાને જઈને ચોથાનું કહીશ ખરાબ. ખબર પડી? સારું બધાનું કરે પણ બીજાનું શું કહે? ખરાબ બોલે. ત્યાં અંગ્રેજો આવું કામ કર્યું એટલે એકતા થઈ નહીં. નહીંતર થઈ જાત, આપણે બધા રાજાઓ એક થઈ જાત, પણ શું થયું? અંગ્રેજો એટલા ચાલાક હતા કે એકતા થવા દીધી જ નહીં. એ લોકો એવું વિચારતા કે ના, એક થવા ના જોઈએ આ લોકો, તો આપણે જીતશું. એવું જ હોય ને. હવે અંગ્રેજોને સામે લડવું હોય શું કરવું પડે? આખા ભારતના રાજાઓ એક થવું પડતું, તો જ જીતી શકતા. નહીં તો ભાઈ ગાંધીજી બનવું પડતું. બરાબર? એટલે આવું થયું. તો આ માટે શું કર્યું? એણે ઉદારમતવાદી કાર્યો કર્યા. તો સમજો, આ થોડું આમ સમજવા જેવું છે આ મુદ્દો, કે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય, કે સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઊભો થયો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે ઉદારમતવાદી કાર્યો કર્યા. સમજ પડી ગઈ આખી? જો સમજશો ને તો મોઢે કરવામાં મજા આવશે. સમજ્યા વગર રટ્ટો મારવા ગયા તો પછી નહીં થાય. સમજ પડી? ચલો આવી જાઓ આગળનો એક માત્ર સવાલ. ઈસવીસન આવી ભાઈ. ઈસવીસન 1848માં ખાલી જગ્યા ગવર્નર જનરલ તરીકે આવ્યો. ઈસવીસન 1848માં ખાલી જગ્યા ગવર્નર જનરલ તરીકે આવ્યો. ખાલી જગ્યામાં લખી દો ડેલહાઉસી. પણ આવ્યું ભાઈ ઈસવીસન 1848માં. તમે મુદ્દો યાદ રાખજો, ખાલી જગ્યા રાખતા હતા. સવાલ ફેરવીને પૂછાઈ શકે છે કે ઈસવીસન ખાલી જગ્યામાં ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. ક્યારે ભાઈ? 1848માં. તમે કોમ્પિટિશનમાં જોયું હશે ભાઈ, મેં ફેરવ્યા હતા. ચલો નવો સવાલ. કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો? માનસ એટલે એનું મન, એમ સ્વભાવ. કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો? લખી દો ગવર્નર જનરલ ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો.
ગવર્નર જનરલ ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. જો આ બધામાં જવાબ તો એક જેવા જ આવશે, ડેલહાઉસી. પણ તમારે આખા મુદ્દા કરવાના છે, સમજજો. તમારે ખાલી એટલું નહીં ભાઈ કે ડેલહાઉસી એવું નહીં. અને હવે આ અઠવાડિયામાં તમારા માટે એક વસ્તુ હશે કે હું હવે તમારી 25 માર્કની એક્ઝામ હવે ફેરવીશ. સવાલો ફેરવીને પૂછીશ. જેમ કે આ જો કે ગવર્નર જનરલ ડેલહાઉસી કેવા માણસ ધરાવતો હતો, તો તમારે લખવું પડશે ઉગ્ર સામ્રાજ્યવાદી. તો મોઢે એવી રીતે કરજો. કાલની એક્ઝામમાં ધીમે ધીમે સ્ટાર્ટ કરીશ. કાલની એક્ઝામમાં 2 જેવા ફેરવીશ, પછીની એક્ઝામ 4 ફેરવીશ, એમ કરતાં ફેરવીશ. સમજ પડે છે? એટલે તૈયારી એવી જ રાખજો. ચલો આગળનો સવાલ. કયા ગવર્નર જનરલે પછી અવતરણ ચિહ્નમાં લખજો જીત અલ્પવિરામ જપ્તી, હમણાં આવ્યું હતું ને, જીત જપ્તી અને ખાલસા નીતિ. અહીંયા અવતરણ ચિહ્ન પૂરું, અહીંયા ચાલુ, અહીંયા પૂરું. કયા ગવર્નર જનરલે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી? કયા ગવર્નર જનરલે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી? લખો ગવર્નર જનરલ ડેલહાઉસીએ જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. થઈ ગયું. ચલો આગળનો ક્વેશ્ચન. કયો નંબર આવ્યા? 64. 64 માં આવી ગયા એમ? 1 માર્કના બહુ બધા તમારે. લખો ભાઈ, ડેલહાઉસી સામ્રાજ્યવાદી આ રહ્યું અહીંયા લખેલું છે. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે ખાલી જગ્યા પણ હતો. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે ખાલી જગ્યા પણ હતો. લખો ડેલહાઉસી, અરે આ તો ખાલી જગ્યા છે ને, ડાયરેક્ટ જવાબ લખો. સુધારાવાદી. કેવો હતો? સુધારાવાદી એટલે સુધારા કરનારો. સામ્રાજ્યવાદી હતો ખરા, બધું લઈ લેતો બધાનું રાજ્ય યુદ્ધ કરીને, પણ કેવો હતો? નવી શોધો સુધારા બી કર્યા. ડેલહાઉસીના કારણે આપણા ભારત આટલો આગળ છે અત્યારે. ડેલહાઉસી એટલી નવી જેમ કે રેલવે ડેલહાઉસી લાવ્યો, પોસ્ટ તાલ ના હોય આપણે ટપાલ મોકલીએ, ટપાલ એ લાવ્યો. અંગ્રેજી, ભારતના લોકો અંગ્રેજી શીખ્યા કોના કારણે? આના કારણે. એટલે સુધારાવાદી બી હતો. ભારતને આણે સારા બનાવ્યા. બરાબર. શું કર્યું આગળ આવશે. તમને બધું ખબર પડશે કે ડેલહાઉસી કેમ સુધારાવાદી કેમ હતો, એ આગળ આવશે. ચલો આગળ એક ક્વેશ્ચન. આ ક્વેશ્ચન બહુ પૂછાય છે. કેબીસીમાં 1-2 વાર પૂછાઈ ગયા. કોણ બને કરોડપતિમાં ક્વેશ્ચન? જો લખો, ઈસવીસન 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ. મુંબઈ થાણે. ક્યાં આવડ્યું? 8માં આવી ગયું છે. હા. ઈસવીસન 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ. કેબીસીમાં પૂછાઈ ગયા 2-3 વાર મેં જોયું છે. સાલ પૂછી લે. ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ. લખી દો જવાબમાં મુંબઈથી થાણે. મુંબઈ પછી ડેશ કરીને લખી દેજો થાણે, એવું મુંબઈ થાણે. કોણ લાવ્યું ભાઈ? આ ડેલહાઉસી લાવ્યો. પહેલો શું સુધારો કર્યો? અને
ઈસવીસન 1853. તમારે આખો મુદ્દો યાદ રાખવાનો ભાઈ. પહેલો સુધારો તમે આ કરશો ને તમારે આગળનો સવાલ આખો મોડો થઈ જશે. શું પહેલો સુધારો શું કર્યો? ઈસવીસન 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે મુંબઈથી થાણે વચ્ચે શરૂ થઈ. બરાબર, આપણે યાદ રાખજો. ચલો આગળનો ક્વેશ્ચન. ગવર્નર જનરલ ડેલહાઉસીએ અંગ્રેજ સત્તાનો વિસ્તાર કેવી રીતે કર્યો? અંગ્રેજ સત્તાનો વિસ્તાર કેવી રીતે કર્યો? લખી દો. ગવર્નર જનરલ ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી હતી ભાઈ? ઉગ્ર સામ્રાજ્યવાદી તો એનો સ્વભાવ હતો. નીતિ કઈ હતી? ચલો કહો. ગવર્નર જનરલ ડેલહાઉસીએ જીત જપ્તી અને ખાલસા નીતિ દ્વારા અંગ્રેજ સત્તાનો વિસ્તાર કર્યો. ગવર્નર જનરલ ડેલહાઉસીએ જીત જપ્તી અને ખાલસા નીતિ દ્વારા અંગ્રેજ સત્તાનો વિસ્તાર કર્યો. ચલો આ ક્વેશ્ચન તમને આવડશે. જો લખો. કયા નંબર? 7. લખો. ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ? મુંબઈથી થાણે વચ્ચે થઈ. ભાઈ બહુ ઉત્સાહમાં આવી ગયા છે અહીંયા બાળકો. બધું નીચે પડવા લાગ્યું છે અહીંયા તો. લખો ભાઈ. ભારતમાં રેલવેની શરૂઆત ઈસવીસન 1853માં મુંબઈથી થાણે વચ્ચે થઈ. સવાલ બાકી છે. ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ? ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ? લખો. ભારતમાં રેલવેની શરૂઆત ઈસવીસન 1853માં મુંબઈ અને થાણે વચ્ચે થઈ. ચલો આગળનો ક્વેશ્ચન. આ બધા ડેલહાઉસીએ સુધારા શું કર્યું બધું એ છે. આની આખી મોટી ટૂંકનો તો બધું આવી જશે એક માર્કનું. અત્યારથી રેડી થઈ જશે બધું. પણ આખા મુદ્દા મોઢે કરશો તો, એ તો પછી ત્યાં મોઢે કરવું પડશે. લખો ભાઈ. કયા ગવર્નર જનરલના સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો? તાર ટપાલ નહીં કહેતા આપણે તો પહેલાં તાર આવી પછી ટપાલ આવી. તાર વ્યવહાર કયા ગવર્નર જનરલના સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો? કોણ હતો ભાઈ? ડેલહાઉસી. એને ચાલુ કર્યા ભાઈ નવું. ગવર્નર જનરલ ડેલહાઉસીના સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. ગવર્નર જનરલ ડેલહાઉસીના સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો.
ચલો હું હજી કહું છું ને, જવાબ ગોખતા નહીં, જવાબ બધામાં ડેલ આવશે જ છે. હું કાલે ફેરવીશ તો પછી એવું નહીં, મુદ્દા મોઢે કરજો. ચલો એના પછી કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ? જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ. જાહેર બાંધકામ કોને કહેવાય? બગીચા, પછી આ શૌચાલય હોય, જાહેર શૌચાલય હોય ને એ છે. પછી બીજું શું હોય જે આપણે જાહેર ફરવા જઈએ? મેળાઓ છે. પછી શું હોય? જાહેરમાં શું હોય? ક્રિકેટ ગ્રાઉન્ડ છે, રમતોના મેદાન છે, બધું જાહેર છે. બધું કોણ બનાવે? સરકાર બનાવે. તો કોણે શરૂઆત કરી? બધી ડેલહાઉસી કરી. એટલે આટલું બધું નવું નવું લાવ્યા તો. પછી એના પછીનું લખી દો. કયા ગવર્નર જનરલના શું? હા લખી દો. ગવર્નર આખા કેમ લખજો ભાઈ? ગવર્નર જનરલ ડેલહાઉસીના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ. ચલો નવો સવાલ 70 માં આયા. કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ? અંગ્રેજી સ્ટાર્ટ કર્યું ડેલહાઉસી. લખી દો. ગવર્નર જનરલ ડેલહાઉસીના સમયમાં ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ. ચલો ભાઈઓ બહેનો 70 ક્વેશ્ચન થઈ ગયા. બસ 70 જોઈ લો એકવાર, મોઢે કરી લો. એમ તો અત્યારે નહીં ફેરવું, અત્યારે તો બધું ખાલી આપણે મુદ્દા જ બોલશું આખા. કાલની એક્ઝામમાં ફેરવાનો છું, બે સવાલ તો ફેરવીશ જ. ઓકે 70 જોઈ લો, વાંચી લો એકવાર, પછી આપણે મોટો સવાલ જવાબ લઈએ. આ મુદ્દા ક્યાં હશે? મોટા સવાલ જવાબમાં. અત્યારે મોઢે કરી લો, મોટો સવાલ જવાબ તમે જાતે લખશો. બરાબર? તમને 5 મિનિટ આપું છું, તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. 70 ક્વેશ્ચન.
ચલો ચાલુ કરીએ. બંધ કરતો નોટો. આખો આખો મુદ્દો બોલજો ને. કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ? ગવર્નર જનરલ ડેલહાઉસીના સમયમાં ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ. કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધ ખાતાની સ્થાપના થઈ? ગવર્નર જનરલ ડેલહાઉસીના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની શરૂઆત થઈ. કયા ગવર્નર જનરલ સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો? ગવર્નર જનરલ ડેલહાઉસીના સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયા. પછી છે ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ? ભારતમાં રેલવેની શરૂઆત ઈસવીસન 1853 માં મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ. ગવર્નર જનરલ ડેલહાઉસીએ અંગ્રેજ સત્તાનો વિસ્તાર કેવી રીતે કર્યો? ગવર્નર જનરલ ડેલહાઉસીએ અંગ્રેજ સત્તાનો વિસ્તાર જીત જપ્ત અને ખાલસા નીતિથી કર્યો. જીત જપ્તી, જપ્ત નહીં જપ્તી. ઈસવીસન 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ. મુંબઈથી થાણા. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે ખાલી જગ્યા પણ હતો. સુધારાવાદી. કયા ગવર્નર જનરલે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી? ડેલહાઉસી. કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો? ડેલહાઉસી. આખો બોલો. ગવર્નર જનરલ ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. ઈસવીસન 1848માં ખાલી ગવર્નર જનરલ તરીકે આવ્યો. ડેલહાઉસી. વિલિયમ બેન્ટિંગ શા માટે ઉદારમતવાદી કાર્યો કર્યા? અગાઉના ગવર્નર જનરલ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ફેલાયો હતો તે અસંતોષમાંથી એકતાની ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્ધ કરી શું કર્યું? હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. કયા ગવર્નર જનરલે નેપાળ સાથે યુદ્ધ કર્યું હતું? વિલિયમ બેન્ટિંગે. નેપાળ સાથે યુદ્ધ કર્યું હતું. હમણાં તો બોલ્યા કે હેસ્ટિંગ્સે. લો બોલી વેટિંગ ક્યાં આવ્યો? વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? હેસ્ટિંગ્સ. ચલો આવી જાઓ 3 માર્કની બુકમાં આવે. હેસ્ટિંગ્સ આપણે બધું મને બી હેસ્ટિંગ્સ યાદ આવે. ડેલહાઉસી વિશે લખી દઈએ. સુધારા કયા કયા કર્યા એને? જેટલું ભણ્યા એટલું એક જ સવાલનું બધું આવી જશે તમને. 3 માર્કની બુકમાં આવી જાઓ. લખો ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? અથવા 2 ક્વેશ્ચન બને આમાં. અથવા આવી જાઓ. કારણ આપો. કારણ આપો અથવા કંઈ લખજો. કારણ આપો પછી ડેશ કંઈ લખજો. ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી પણ હતો. ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી પણ હતો. અથવા કરીને હજી બી એક સવાલ બની શકે છે આમાં. 3 સવાલ લખો. ડેલહાઉસી સુધારાવાદી ગવર્નર જનરલ કેમ ગણાય છે? ડેલહાઉસી સુધારાવાદી ગવર્નર જનરલ કેમ ગણાય છે? હજી એક અથવા સવાલ નહીં હવે નહીં હોય. ચલો લખો ભાઈ જવાબમાં. નંબર 1, મુદ્દા નંબર 1. ડેલહાઉસીએ
ડેલહાઉસીએ નીચે મુજબના સુધારાવાદી કાર્યો કર્યા હતા. ડેલહાઉસીએ નીચે મુજબના સુધારાવાદી કાર્યો કર્યા હતા. ડેલહાઉસીએ નીચે મુજબના સુધારાવાદી કાર્યો કર્યા હતા. લખો આગળનો મુદ્દો હવે નંબર 2. ડેલહાઉસીએ ભારતમાં શેની શરૂઆત કરી ભાઈ? રેલવેની. 1853 માં રેલવેની. હા એમાં તો ખાલી એટલું લખ. પહેલાં તો ખાલી લખો એટલું લખો. હું લખો એમ લખો. ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી હતી. ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી હતી. પછી આગળ લખો મુદ્દા નંબર 3. ડેલહાઉસીના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી ઠાણે સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. ફરી બોલું છું. ડેલહાઉસીના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી ઠાણે સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. આગળ મુદ્દો લખો. ડેલહાઉસીએ ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. ડેલહાઉસીએ ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ ડેલહાઉસીએ ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ. પદ્ધતિ આમ બી લખો તો ચાલે, આમ પણ લખો તો ચાલે. આપણે આમ જ લખશું, સહેલું પડે. આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. આગળ લખો 9 મુદ્દો. ડેલહાઉસીના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે શું થયું હતું? તાર વ્યવહાર શરૂ થયો. ડેલહાઉસીના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો હતો. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો હતો. આગળનો મુદ્દો. ડેલહાઉસીએ ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી હતી. ડેલહાઉસીએ ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી હતી. પછી લખો. ડેલહાઉસીએ ભારતમાં બાળ લગ્ન, અત્યારે બી છે ને કાયદો બાળ લગ્ન, 18 વર્ષ છોકરાઓ 21 અને છોકરીઓ 18 વર્ષથી નીચે લગ્ન ના કરી શકે અને બાળ લગ્ન કહેવાય નીચે કરે તો ડેલહાઉસીએ ભારતમાં બાળ લગ્ન પર પ્રતિબંધ એટલે નહીં ના કરી શકે એમ, પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનઃલગ્ન છૂટ આપતો કાયદો પસાર કર્યો હતો.
વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો હતો. બરાબર, આ નવું આવ્યું. આનું તો આગળ આપણે શું હતું ભાઈ? ડેલહાઉસીએ ભારતમાં બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. બાળ લગ્ન ભાઈ નાના ઉંમરના છોકરા લગ્ન થાય એના માટે, અને વિધવાને પેલા એવું હતું કે વિધવા પાછા લગ્ન ના કરી શકે. હવે કોઈ નવા લગ્ન થયા અને એનો હસબન્ડ ઓફ થઈ ગયો તો વિધવા થઈ જાય તો એ આખા જિંદગી લગ્ન ના કરી શકે, એકલી રહે, એવું બધું હતું. સતી પ્રથા હતી, કેટલું બધું હતું. સતી ખબર છે સતી પ્રથા શું હોય? કે હા, એની અંગત બળી જવું પડતું હતું, ઘણું બધું હતું. અંગ્રેજોએ આ બધું કર્યું, આણે આવું કર્યું કામ. લખો આગળ. ડેલહાઉસીએ જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી હતી. હા, આવી ગયું આગળ. લખો ભાઈ. ડેલહાઉસીએ જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી હતી. ડેલહાઉસીએ જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી હતી. આગળ લખો. ડેલહાઉસીએ કંપની સરકારના વહીવટમાં ઘણા સુધારા કર્યા હતા. ડેલહાઉસીએ કંપની સરકારના વહીવટમાં ઘણા સુધારા કર્યા હતા. સર કેવું હતું પહેલાં કે ભાઈ કોઈ કામ કરે, કોઈ બીમાર પડ્યો હોય ને તો પહેલાં કેવા હતા અંગ્રેજો? તોય કામ કરવાનું, મારીને કામ કરે. જોયું છે ને મૂવીમાં? નહીં જોયું તમે લોકોએ? પિક્ચરમાં જોયું છે ને, અમુક જૂના પિક્ચરોમાં કે મારીને કામ કરાવતા ને એ બધું. તો ડેલહાઉસી શું કરતું? એવું બધું નહોતું કરતો. એ સામ્રાજ્યવાદી હતો, ઉગ્ર, કે ભાઈ પડાવતો હતો, યુદ્ધ કરતો, એવું કરતો, પણ એટલો ખરાબ નહોતો કે ભાઈ માણસને મારી કાઢતો એમ. ચલો મુદ્દો આવી જાઓ. કયો નંબર આવ્યા? મુદ્દા નંબર 10. X. હા, કેમ કે નાના મુદ્દા છે એટલે એના. અને તમારી સ્વાધ્યાયમાં છે, બેઠો છે સ્વાધ્યાયમાં 3 માર્કમાં જ આપેલું છે. અને 3 માર્કમાં આગળ પૂછાઈ ચૂક્યો છે બહુ વાર, તમારા સ્કૂલોમાં પૂછાઈ ચૂક્યો છે. 3 માર્કમાં છે એટલે મેં કહ્યું 3 માર્કમાં રાખવું, એમ હોવું જોઈએ 4 માર્ક. હું આપણે સ્કૂલ જેવું કરીએ છીએ એટલે આપણે. ચલો, છેલ્લો મુદ્દો. ડેલહાઉસીએ કરેલા ઉપરના સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી પણ હતો. ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી પણ હતો. બની ગયો. કેટલા મુદ્દા? ખાલી એક મુદ્દો આવ્યો કે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. બસ એના સિવાય બધા આવી ગયા કે ભાઈ એણે રેલવેની શરૂઆત કરી, ક્યારે કરી, એણે ટાર ટપાલની શરૂઆત કરી, ઇંગ્લેન્ડમાં કરી હતી ભાઈ, અંગ્રેજી કેળવણી કરી, જાહેર બાંધકામ ખાતાની કરી, અને સરકારી વહીવટમાં ઘણા સુધારા કર્યા. ઘણું બધું આવી ગયું. ચલો તો ભાઈઓ બહેનો, બહુ કર્યું આજે તો. 1 માર્કનું ઘણું બધું કર્યું ડેલહાઉસીનું. પેપર સ્કીમ લખાવી દઉં તમને. હવેથી તમને પેપર સ્કીમ આપી દઉં છું. આખા અઠવાડિયામાં સેમ રહેશે, બદલાશે નહીં. હવે આખા અઠવાડિયા માટે એક જ પેપર સ્કીમ આપી દઉં છું. હવે રોજ નહીં આપું. 25 માર્કની સેમ પેપર સ્કીમ રહેશે, લખી કાઢો. હવેથી 1 માર્કના રોજ જે 5 જ પૂછાશે, ડેઈલી 5 રહેશે. 2 માર્કના 3 રહેશે, 3 માર્કના 2, 4 માર્કના 2. બસ આ પેપર સ્કીમ આખું અઠવાડિયું ફોલો કરવાની છે. અને પછી 50 માર્કની પેપર સ્કીમ તો પછી આપી દઈશ જ્યારે આવશે એક્ઝામ ત્યારે. આ પ્રમાણે જ રહેશે. તો 4 માર્કના 2 પૂછાના જ છે, 2 છે. 3 માર્કના જે 2 છે એ પૂછાના જ છે. અને આટલું કહી દઉં ખાલી. 2 માર્કના કેટલા થયા છે? 2 માર્કના 11 થઈ ગયા. અને 3 માર્કના કેટલા થયા? 2.
આજે 2 મેં સુધારી કાઢ્યું નહીં આ અચ્છા લખો. અચ્છા એટલે આપણું છે ને આ પ્રમાણે બની જશે ને પેપર હા. ઓકે અને 2 માર્કના 11 માંથી કોઈ બી 3 પૂછાશે 1 માર્કના 70 માંથી કોઈ 5 પૂછાશે 1 માર્કના કેટલા રેડી જશે ને તમારે પણ કાલે 5 માંથી કોઈ બી 2 ફેરવવાનો જ છું કોઈ બી 2 ફેરવીશ એટલે અને ફેરવીશ ક્યાં ફેરવીશ ભાઈ ડેલહાઉસી વાળા જ ફેરવીશ હા, એ હા સમજો બરાબર ચલો તો પૂરું કરીએ લેક્ચર કાલે ફરીથી મળશું આપણે ટેસ્ટ મસ્ત આપજો અને ફરી આપણે હવે બીજા અંગ્રેજી શીખશું ડેલહાઉસી પછી હવે કોણ આપણું માથું ખાવા આવે છે જોઈએ હવે ઓકે ચલો તો વિદાય લઉં છું બહુ જલ્દી ચેપ્ટર ફિનિશ થાય છે અને પછી નવો ચેપ્ટર ચાલુ કરશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ગુડ બાય